ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ બધાને. તો હવાર માં આપણે થઈ ગયા જાગીને 9 ધન તૈયાર ને આવી ગયા આવું કાંક લોકેશન જોવા. પછી તો દાદરો ઉતરીને ચડી ગયા આપણે રોડે, પોગી ગયા આપણે દુકાને ને દુકાને આવીને એક જ કામ હોય કે આપણે કરવાની હોય બધી સાફ સફાઈ. તો પડ્યું તો આડાવડું. પછી તો બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરીને હું બેસી ગયો મારા વિડીયો નું એડિટિંગ કરવા. ત્યાં પડી ગઈ બપોર ને હું આવી ગયો વાળ કપાવવા. પછી હવે દુકાને આવીને આપણે કરી નાખ્યા વરાજાને મોડીફાઈ ને એ આપને બતાવતા તલવાર. અને હા મેં કપાઈ નાખ્યા વાળ ને લાગતું તો ઢીંગલા જેવો. પછી કાઢી નાખ્યા કપડા કેમ કે મોકલવાનું હતું પાર્સલ. પછી તો આના ગળા ઉપર રાખી દીધી તલવાર કેમ કે કરવાની હતી અમારે એની લૂંટ. ત્યાં તો અમને લાગી ગઈ ભૂખ ના લઈ આવ્યો ભેળ ખાઈને કરી નાખી દુકાન બંધ. પોગી ગયો ઘરે ને હું થઈ ગયો તો તૈયાર. ત્યાં તો ગાડીનો ગેર પાડીને અમે નીકળી ગયા તો નહીં ગરબા રમવા. બંને ઘરે પોકીને બનાવી નાખી નાની એવી રીલ. પછી ગ્રાઉન્ડ માંથી અમે થાકીને વીએવા બધા બહાર બેહવા. ત્યાં તો ઓલી બાજુ બોલતી હતી અમારે બાકાજી કે અમે બે વીએવા સાઈડ માં કેમ કે અમે બે થાકી ગયેલા હતા. પછી વીએવા અમે રીલ બનાવે કેમ કે હું રહ્યો હરખ ફદુડો. વિડીયો ને ફોટા બધું કમ્પ્લીટ કરીને અમે ભાગ્યા ભાઈ ઘર બાજુ કેમ કે વાગી ગયા હતા 3. પછી અમે સડી ઊંઘ ને આ બધા બેઠા હતા. અમે બધા બેઠા ઠાકા ધણીએ. તો આજનો મિનિટ બગાયા લગી નથી.